નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ સમાચાર તરફથી આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ। રામનવમી નિમિત્તે વડોદરા શહેરના રામજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। રામનવમી ભગવાન રામના જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે। પૌરાણિક કથાઓ અને વાર્તાઓમાં જાણીએ તો તમને એ જ શીખવા મળે છે કે એક પુરુષનું ચરિત્ર ભગવાન રામની રીતે જ હોવું જોઈએ। આ જ કારણ છે ભારતવર્ષમાં ભગવાન રામના અનુગામી ઘણા છે। ત્યારે પ્રતિવર્ષની માફક વડોદરા શહેરમાં મદન ઝાપા રોડ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામની મહાઆરતી કરી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ભજન કીર્તન કર્યા હતા। સાથે જ 12 કલાકે ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી હતી। સાથે જ મંદિર પરિષદ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। चैत शुभ नवरात्रि 2024 श्री राम जी अनुयायी मंदिर ट्रस्ट मदन झापा रोड बड़ोदरा, महंत बालकदास जी महाराज राम जी मंदिर बड़ोदरा। भगवान श्री राम का जन्मोत्सव चैत शुभ नवरात्रि में नवमी के दिन मनाया जाता है, लेकिन इस वर्ष कुछ ज़्यादा हर्षोल्लास है हर वर्ष की अपेक्षा, क्योंकि राष्ट्र मंदिर भगवान श्री राम का श्री धाम अयोध्या में निर्माण हुआ है। उसकी वजह से पूरे देश में बहुत लहर है श्री राम जी की। उस 500 वर्ष के पश्चात दर्शन हो रहे, इसलिए लोगों में और ज़्यादा उत्साह है तो भगवान का उत्सव मनाया जाए। इससे भगवान के उत्सव मनाने से भगवान के शुभ कामनाएँ, शुभ मंगल कामनाएँ, शुभ कार्यों में भगवान के शुभ मंगल हो। जय श्री सीताराम, जय श्री